વાત કરીશું સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના પરિણામે અનેક ડેમોમાં પાણીની ભારે આવક થઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 ડેમોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેથી તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। વરસાદની વર્તમાન સ્થિતિ જોતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે। ડેમોના ગેટ ગમે ત્યારે ખોલવાની ફરજ પડી શકે છે, જેના કારણે નદીઓમાં પાણી છોડવામાં આવશે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। અત્રેની કચેરીમાં સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ડેમોનું ફ્લડ અત્રેથી ચલાવવામાં આવે છે। તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાંથી 4 ડેમો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે અને 3 ડેમોમાં આવક 75% કરતાં વધારે છે। રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ 27 ડેમ છે। 27 ડેમોમાંથી 3 ડેમોમાં 75% કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે, જ્યારે બીજા 7 ડેમોમાં 50% કરતાં વધારે ભરાઈ ગયેલા છે અને બાકીના રહેતા ડેમો છે એમાં પણ પાણીની સારી આવક થઈ ગયેલી છે। આપણે રાજકોટ જિલ્લાના આજી 2 ડેમ છે, ભાદર 2 ડેમ છે કે જેમાં આવક પ્રમાણે જો રૂલ લેવલ પ્રમાણે ડેમ ભરાય તો એમાં ગેટ ઓપન કરવામાં આવે છે। અત્રેથી જ્યારે કોઈ પણ આપણે ગેટ ઓપરેશનનું કાર્ય કરીએ તો કલેક્ટરશ્રી, મામલતદારશ્રીને અત્રેથી વોર્નિંગ મેસેજ પાસ કરતા હોય છે કે જે નીચાણવાળા વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી